હા કે ભાઈ કંટાળો બહુ આવે છે. આ તો કંટાળો આવતો હોય તો હાલ પપ પીઝા ખવડાવી દે એટલે કંટાળો ન આવે. અને તને ખબર તો હે ખાધું પીધું તો ખંભે જ આવે. હા કઈક ખવડાવો ને ખવડાવવામાં તે કોઈ દી પૈસા કાઢ્યા નથી. એના ભાઈ નાના હતા તે પૈસા કાઢ્યા હતા તે પાવલી વાળી પીપર ખવડાવી દે. હવે તો કઈક ખવડાવ. કાઈ વાંધો નહીં, તમારે ખાવું જ છે ને, હાલો તમને હું ખવડાવું, પેટ ભરીને ખવડાવું. હાલો તમે જોતા રહેજો હું આ લોકોને પેટ ભરીને કેવું ખવડાવું. પીઝા તો એક નંબર હે. મારે સોડા હોત ને તો ઓર મજા આવે. સોડા પીવી હે ને, હાલો લેતો લો પીવો સોડા, કરો મોજ. અરે એમાં શું ને, મોજ કરો ને ભાઈ. હા ગુરુજી, 4 ગરીબોને ખવડાવવાનું હતું, મેં તો તને જ ખવડાવ્યું. તો તને હું અમે ગરીબ દેખાય છે? તે અમારી એમાં ગણતરી કરી? શું અમારી હાવ આવી જ વેલ્યુ? અરે એવું નથી યાર, હું તો મસ્તી કરતો હતો યાર. તમને ખબર હે મેં તમને કેવા હારા પીઝા ખવડાવ્યા, અને ઈ તમને ખબર હે પપ પીઝામાં 4 અલગ અલગ જાતના પીઝા મળે છે. નો હોય ભાઈ. અરે હા ભાઈ, અહીંયા પપ પીઝામાં તને 4 અલગ અલગ જાતના પીઝા મળે છે, સ્મોલ, મીડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ. તો એટલે અમને મોજ આવી એમ ને? અને સાંભળ ભાઈ, અહીંયા તને 5 અલગ અલગ જાતના ક્રસ્ટ મળે છે. કયા કયા ટ્રસ્ટ મળે છે ભાઈ? આ તો સાંભળ ભાઈ, પપ ક્રસ્ટ, પેન ક્રસ્ટ, ચીઝ ક્રસ્ટ, પેપર વિથ થિન ક્રસ્ટ અને ડબલ ચીઝ ક્રસ્ટ. બરોબર છે ભાઈ, બરોબર છે. હા ભાઈ, અને અહીંનું સ્પેશિયલ છે પપ સ્ક્વેર, જે માત્ર 99 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. અને બીજું? અને ભાઈ અહીંના જે પપ પીઝામાં ચીઝ નાખવામાં આવે છે ને, એ 100% ગાયના દૂધનું બનેલું હોય છે અને ઓરિજિનલ હો. અરે ઈ વાત તારી 100% સાચી ભાઈ. અરે મારા કલેજા, મારી વાત હોય 100% સાચી જ હોય. અને અહીંનું જે પેમેન્ટ થયું હોય ને, એ તમે દઈ દેજો, હું જાઉં. કાકણે વહી ગયા તો પેમેન્ટ મારે દેવું પડશે. ભાઈ વાસણ ધોવાનું ક્યાં હે અહીંયા? હું ધોઈ નાખું.